અમદાવાદમાં ડ્રાયફ્રૂટ બજારમાં જીએસટી રિફોર્મની અસર જોવા મળી। અંજીર, બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રૂટના ભાવ ઘટ્યા। ડ્રાયફ્રૂટના ભાવમાં અંદાજે 50 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે। ડ્રાયફ્રૂટ બજારમાં આજથી નવા ભાવે વેચાણ થઈ રહ્યું છે। નવા ઘટતા ભાવને કારણે ગ્રાહકોને સીધો ફાયદો થશે। ડ્રાયફ્રૂટમાં 12% ઘટાડી 5% જીએસટી કરાયો છે। મહત્વનું છે કે અમદાવાદમાં અમુક માલસામાન હજુ જૂના સ્ટોકનો હોવાથી ભલે જૂના ભાવે વેચાતો હોય, પરંતુ ડ્રાયફ્રૂટ બજારમાં હાલ જીએસટી રિફોર્મની અસર જોવા મળી રહી છે। 12%થી ઘટાડીને 5% જીએસટી કરાતા હવે ડ્રાયફ્રૂટ બજારમાં લોકોની ભીડ વધુ થવાની શક્યતાઓ છે, કારણ કે અંજીર, બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રૂટના ભાવમાં અંદાજે 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના લીધે ગ્રાહકોને સીધો ફાયદો થશે। તો અમદાવાદના ડ્રાયફ્રૂટના બજારોમાં આજથી નવો ભાવ લાગુ થઈ ગયો છે। 50 રૂપિયાથી વધુનો ભાવમાં ઘટાડો થયો છે અને એના કારણે હવે ગરાગી પણ વધશે એવી આશા અત્યારે ડ્રાયફ્રૂટના વેપારીઓ પણ રાખી રહ્યા છે। ડ્રાયફ્રૂટમાં 12%થી ઘટાડીને 5%નો જીએસટી કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ડ્રાયફ્રૂટ બજારમાં જીએસટી રિફોર્મની અસર જોવા મળી રહી છે। હજુ ઘણી બધી એવી દુકાનો છે કે જ્યાં એમઆરપીને લઈને લોકો કન્ફ્યુઝ થયા છે અને જૂના ભાવે વેચી રહ્યા છે, પરંતુ અમદાવાદના ડ્રાયફ્રૂટ માર્કેટમાં આજથી આ નવો ભાવ લાગુ થઈ ગયો છે અને વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે અને બીજી બાજુ ખરીદી કરનાર લોકોમાં પણ હરખ। જીએસટીનો નવો સ્લેબ આજથી લાગુ પડી ચૂક્યો છે, જેમાં જીવન જરૂરિયાત વસ્તુ ઉપર સૌથી વધારે ભાર મૂકીને તેમાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવશે, જેના કારણે સીધો ફાયદો એ ગ્રાહકોને, લોકોને થશે અને એમાં અલગ અલગ વસ્તુઓનો સમાવેશ છે, જેમાં આ ડ્રાયફ્રૂટ જે છે તેમાં પણ ભાવ ઘટાડો કરવામાં આવશે। જે 12% જેટલો જીએસટી હતો તે હાલ 5% એટલે કે 7% જેટલી રાહત જે છે તે ગ્રાહકોને મળી છે અને એ ભાવ અહીંયા જોઈ શકાય છે। આ દ્રાક્ષ છે, કાજુ છે, બદામ છે, એની ઉપર આ જે નવા ભાવ જે છે તે લખી દેવામાં આવ્યા છે અને એ નવા ભાવ સાથે આ બજારમાં આજથી નવા જીએસટી દર સાથેનું વેચાણ જે છે તે ડ્રાયફ્રૂટનું શરૂ થઈ ચૂક્યું છે। હવે વેપારી સાથે વાત કરીશું, કેટલો ફરક એ ભાવમાં અને ગ્રાહકોને પણ શું ફાયદો, શું કહેશો આજે ડ્રાયફ્રૂટમાં 12%? કાજુ બદામ બિલકુલ આપણે ભારત સરકારે જે નિર્ણય લીધો છે જીએસટીમાં, આ બધામાં અમુક અમારે વસ્તુમાં 12% પહેલાં હતો જીએસટી, અત્યારે 5% કરવામાં આવ્યો છે। જેસે બદામ છે, પિસ્તા છે, આ 3-4 અમારી જે મોસ્ટલી વસ્તુ છે પહેલાં 12% હતો, આમાં હવે 5% થયો તો કરીબન હર વસ્તુમાં 50 થી 60 રૂપિયા ભાવ નીચે આવ્યો છે અત્યારે। તો અમે આ રીતે આપણે જે ભાવ જીએસટીમાં ઘટાડો કર્યો તો અમે ભાવમાં ઘટાડો કર્યો છે। આ ખરેખર આપણે એક સામાન્ય કસ્ટમરને આપણે બધાને આનો વસ્તુનો બરાબર ફાયદો મળશે। આપણે જે હોય આમાં 5% પહેલાં 12% તો એટલે હવે 5%, 6 થી 7% જે હોય આમાં બધા કસ્ટમરને આપણે ફાયદો મળશે આમાં। બજારમાં ક્યાંક એવું પણ જોવા મળે છે કે ભાવ ઘટ્યા હોય પણ જે જૂનો માલ પડ્યો હોય એટલે ભાવ એ જ લે છે, નવો માલ આવ્યા પછી નવો ભાવ લેવાની વાત કરે છે, તો એ ક્યાંક તમારા મનમાં વિચાર હતો કે એવું પણ થાય, ક્યાંક નુકસાની ન થાય? જો અમારો તો આજ છે કે ભાઈ આપણે ભારત સરકારે જે 5% આપણે કર્યો છે, તો આપણે હવે આમાં કોઈ વધારે સ્ટોક હોય ને કેટલો હોય તો આપણે આના ક્રેડિટ હોય, આગળનો ટેક્સ ક્રેડિટ હોય, તો આ અમને સીએની જે આપણે હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધાની આનાની જે ગણતરી કરી, આ બધો આને કીધું છે આપણો જે ટેક્સ આગળનો જમા ડિપોઝિટ, આમાં કોઈ નુકસાની છે નથી, બરાબર। એટલે હવે તહેવાર પણ છે, દિવાળીના છે, નવરાત્રિ છે, એટલે આ તહેવારો પણ અમે પણ આપણે કસ્ટમરને અમારી તરફથી ફાયદો આપું છું। હવે આ જીએસટી તો ગવર્મેન્ટ કર્યો જ છે, હું પણ અત્યારે 20 થી 30 રૂપિયા પર કેજી પર સસ્તો આપું છું। આપણે તહેવારની રીતે આપણે જે કસ્ટમર હોય આને ફાયદો આપીએ છીએ અને આ ટેક્સનો પણ, અને અમે પણ થોડા ભાવ અત્યારે નીચા મૂક્યા છે, કેમ કે હવે ધંધો સારું ચાલે, જીએસટી પણ છે ઓછો થઈ ગયો, તો અમે પણ થોડા સસ્તો આપી દો, આપણે ધંધો વ્યવસ્થિત સારું ચાલે। વેપારી તરીકે તમે બોલ્યા, પણ એક ગ્રાહક તરીકે, કારણ કે મોટર વ્હીકલમાં, કારમાં, એસીમાં, ટીવીમાં એમાં પણ ભાવ ઘટ્યા છે, પાન મસાલામાં ક્યાંક ભાવ વધ્યા છે, એ બાબતે એના ગ્રાહક તરીકે શું કહેશો? જુઓ, મારો તો આજ કહેવાનો છે કે આપણે જે એક સામાન્ય નાગરિકને જે પોતાને મતલબ એક જીવવા માટે જે ઘરની જે રેગ્યુલર વસ્તુ છે, આપણે જે યુઝમાં આવે રેગ્યુલર વસ્તુ, આમાં બધામાં વસ્તુમાં આપણે ઘટાડો છે। તો આપણે આ મોટર ગાડી વગેરે છે આમાં એટલે રિઝનેબલ જે 20 થી 25 લાખથી જે ગાડી છે આમાં આપણે